નમસ્કાર મિત્રો. વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે અને હજારો લોકો ફોર્મ ભરી રહ્યા છે. હવે આટલી બધી દોડધામમાં ફોર્મ ભરતી વખતે કોઈ નાની મોટી ભૂલ થઈ જાય એ તો બહુ સામાન્ય છે, ખરું ને? પણ એ ભૂલને લીધે શું ટેન્શન લેવું જોઈએ? જવાબ છે બિલકુલ નહીં. તો ચાલો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એને સત્તાવાર રીતે સુધારવી કેવી રીતે. આજે આપણે આ 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો જોઈશું કે અત્યારે શું સ્થિતિ છે, પછી કઈ કઈ ભૂલો સામાન્ય રીતે થાય છે એને સુધારવાની પ્રોસેસ શું છે, અને છેલ્લે આ બધામાંથી શું યાદ રાખવાનું છે એ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે અત્યારે ભરતી પ્રોસેસ ક્યાં પહોંચી છે અને આપણે આ ભૂલોની વાત શા માટે કરી રહ્યા છીએ. 9,000થી પણ વધારે. વિચારો, 20 એપ્રિલ સુધીમાં જ 9,000થી વધુ એપ્લિકેશન સબમિટ થઈ ચૂકી છે. આ આંકડો પોતે જ બતાવે છે કે કોમ્પિટિશન કેટલું ટફ છે અને કેટલા બધા ઉમેદવારો આ રેસમાં છે. હવે સવાલ એ થાય કે આટલી બધી અરજીઓ આવી ક્યાંથી? જુઓ, એક તો આ વર્ષના જ લગભગ 10,800 જેટલા લાયક ઉમેદવારો છે અને એમાં પાછા 2023વાળા ઉમેદવારો અને બીજા જિલ્લાઓમાં જે ઓલરેડી જોબ કરે છે એ લોકો પણ એપ્લાય કરી રહ્યા છે. એટલે જ સ્પર્ધાનું લેવલ આટલું હાઈ ગયું છે. અને જ્યારે આટલા બધા ફોર્મ ભરાતા હોય ત્યારે ભૂલો થવી એ બહુ જ સ્વાભાવિક વાત છે. તો હવે આવીએ આપણા મુખ્ય ટોપિક પર જે ઘણા લોકોને ટેન્શન આપે છે, અને એ છે એપ્લિકેશન ફોર્મમાં થયેલી ભૂલો. તો સામાન્ય રીતે કેવી ભૂલો જોવા મળે છે? જેમ કે ઉતાવળમાં માર્ક્સ ખોટા લખાઈ ગયા, કે પછી ખોટી ડિગ્રી સિલેક્ટ થઈ ગઈ. ક્યારેક એવું પણ બને કે કોઈ સેક્શનમાં ભૂલથી હા અથવા ના પર ટીક થઈ જાય, અને નામ કે અટકના સ્પેલિંગમાં ભૂલ એ તો બહુ જ કોમન છે. હવે એક સવાલ મનમાં આવે કે આ ભૂલ થઈ કોનાથી? ફોર્મ ભરનારે કરી કે પછી જ્યાં ફોર્મ જમા કરાવ્યું એ સેન્ટરવાળાથી થઈ? પણ સાંભળો, સૌથી સારી વાત એ છે કે ભૂલ ભલે ગમે તેનાથી થઈ હોય, એને સુધારવાની પ્રોસેસ બંને માટે સેમ જ છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એકદમ ધ્યાનથી સાંભળજો. જો તમારા ફોર્મમાં કોઈ પણ ભૂલ થઈ હોય તો એમાં ગભરાવાની સહેજ પણ જરૂર નથી, કારણ કે ઓફિશિયલી આ ભૂલોને સુધારવા માટે એક પ્રોપર વ્યવસ્થિત સિસ્ટમ બનાવવામાં આવેલી છે. પણ કેમ ગભરાવાની જરૂર નથી? એનું કારણ છે તમારી હાર્ડ કોપી. યાદ રાખજો, જ્યારે જિલ્લા પસંદગીનો ટાઈમ આવશે ત્યારે ઓફિસર્સ તમારો ઓનલાઈન ડેટા ચેક નથી કરવાના. એ લોકો તમે જે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા છે, એટલે કે જે હાર્ડ કોપી છે એને જ વેરીફાઈ કરશે. મતલબ કે તમારી હાર્ડ કોપીમાં જે સાચી માહિતી છે એ જ ફાઇનલ ગણાશે. ચાલો તો હવે સોલ્યુશન પર આવીએ. ભૂલ થઈ ગઈ એ તો ખબર પડી ગઈ, પણ એને સુધારવાની ઓફિશિયલ પ્રોસેસ શું છે? ચાલો એને આપણે એક પછી એક સ્ટેપમાં સમજીએ. આ પ્રોસેસ એકદમ સિમ્પલ અને ક્લિયર છે. સૌથી પહેલું કામ શું કરવાનું? પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે PML બહાર પડે એની રાહ જોવાની. એ લિસ્ટ આવ્યા પછી લગભગ 1 અઠવાડિયા માટે વાંધા અરજી કરવાનો સમય મળશે. બસ આ ટાઈમમાં એક ફોર્મ ભરવાનું, એમાં તમારી શું ભૂલ થઈ છે એ ચોખ્ખું લખવાનું, એના સપોર્ટમાં જે પણ ડોક્યુમેન્ટ્સ હોય એ જોડવાના અને આ બધું નક્કી કરેલા સેન્ટર પર જમા કરાવી દેવાનું. અને બસ આટલું કરી લીધું એટલે સમજો કે કામ થઈ ગયું. જો આ વાંધા અરજીની પ્રોસેસ બરાબર રીતે કરી હશે તો ભૂલ સુધરી જશે અને એ સુધારો ફાઇનલ મેરિટ લિસ્ટમાં ચોક્કસ જોવા મળશે. એટલે સિસ્ટમ પર ભરોસો રાખી શકાય છે. ચાલો તો આખી વાતને ફટાફટ ફરીથી સમજી લઈએ. કયા કયા મુખ્ય મુદ્દાઓ છે જે ખાસ યાદ રાખવાના છે, જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે. સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, ટેન્શન બિલકુલ નથી લેવાનું. ભૂલ સુધારવા માટે એક ઓફિશિયલ પ્રોસેસ છે. બીજું વાત, તમારી હાર્ડ કોપી જ બધું છે. અધિકારીઓ એ જ જોવાના છે. ત્રીજું, ઉતાવળ નહીં કરવાની. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે એની રાહ જોવાની. પછી જ સુધારા માટેનો સમય મળશે. અને હા, જે પણ ભૂલ સુધારવી હોય એના પુરાવા અત્યારથી જ તૈયાર રાખજો. આખી સિસ્ટમ એટલા માટે જ છે કે ફાઇનલ લિસ્ટ એકદમ પરફેક્ટ અને સાચું બને. તો આશા રાખું છું કે ફોર્મમાં થયેલી ભૂલને કેવી રીતે સુધારવી એ બાબત હવે એકદમ ક્લિયર થઈ ગઈ હશે. પણ આ તો ભરતી પ્રક્રિયાનું માત્ર એક સ્ટેપ છે. હજી આગળ ઘણું બધું આવવાનું છે. તો હવે એ વિચારો કે આગળના સ્ટેપ્સની તૈયારી માટે મનમાં બીજા કયા સવાલો ઊભા થાય છે.